નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરમાં નવરાત્રી ગરબાની તડામાર ચાલતી તૈયારીઓ, ખેલૈયાઓમાં જોવા મળતો અનેરો ઉત્સાહ। ગરબાની સુરક્ષા અંગે જાલોદ પોલીસ એલર્ટ। જાલોદ નગરમાં 22/10/2025 સોમવારના દિવસથી ગુજરાતનો લોકપ્રિય ઉત્સવ એવા નવરાત્રીની શરૂઆત થનાર છે। નગરમાં ભરત ટાવર, લોહારવાડા, મહાલક્ષ્મી માતા મંદિર, મંદિર ફળિયા, મઠ ફળિયા, પોલીસ ગ્રાઉન્ડ, ડબગરવાસ, વાલ્મીકીવાસ, પંચશીલ સોસાયટી, રામજી મંદિર, વિશ્વકર્મા સોસાયટી, માલિનીવાડી, નવચેતન, પ્રભુતા, સાઈ સર્જન સોસાયટી, નગરપાલિકા ચોક, સાઈધામ સોસાયટી, ડુંગળી ફળિયા, સાઈ મંદિર જેવા અનેક વિસ્તારોમાં ગરબા યોજવામાં આવનાર છે। હાલ દરેક વિસ્તારોમાં ગરબાના આયોજનને લઈ ગ્રાઉન્ડની સજાવટ, સફાઈ જેવી કામગીરી પૂરજોશમાં ચાલી રહેલ છે। નગરમાં ગરબે ઘૂમવા માટે પણ ખેલૈયાઓ તૈયાર જોવા મળી રહેલ છે। જાલોદ નગરના લુહારવાડા સ્થિત ગરબામાં છેલ્લા 6 દિવસ 26/9/2025 થી 1/10/2025 દરમિયાન ઓર્કેસ્ટ્રા પાર્ટી સાથે ખ્યાતનામ ગરબા ગાયક કલાકારો આવનાર છે। તેમજ ભરત ટાવર પર ડીજે પર ગરબા અને અન્ય વિસ્તારોમાં શેરી ગરબા યોજવામાં આવનાર છે। નગરપાલિકા દ્વારા પણ ગરબા ગ્રાઉન્ડ પર સફાઈ તેમજ જ્યાં ગરબા રમનાર છે તે રોડ રસ્તાના પેચવર્ક કરવામાં આવેલ છે। તેમજ ગરબા આયોજકો સાથે સંકલન કરી ગરબા ગ્રાઉન્ડમાં નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી હોય તો તેને લક્ષી કામગીરી તુરંત પૂર્ણ કરવા પણ જણાવવામાં આવેલ છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।